આપણે જેમ વાત કરી પહેલા કે આપણે કથા પર ને કથાના ઘણા બધા અલગ અલગ ટોપિક્સ આપણે ટચ કર્યા. હવે વસ્તુ એ છે એનાથી પણ એક મૂળ મુદ્દો એ છે કે મૂર્તિ પૂજા જે આપણે કહીએ છીએ, ધારો કે તમે કૃષ્ણ કહો કે રામ કહો કે રાધા કહો, બરાબર છે, એ મૂર્તિ તો જ્યારે એમનો જન્મ થયો ત્યારે લોકોએ વિચાર્યું કે ભાઈ આના પછી આવી રીતે મૂર્તિઓ કદાચ બને. બરાબર. પણ આપણું શાસ્ત્ર તો અને વેદ તો ઘણા જૂના છે જી, અને યુગો યુગોથી ચાલે છે. બરાબર. તો મૂર્તિ પૂજા પહેલા શું? સારો પ્રશ્ન છે. તમે કીધું ત્યારે જ હું સમજ્યો વાત કે માની લો કે આપણે ભગવાન વિષ્ણુના 10 અવતાર જોઈએ અથવા તો ભગવતીનું પ્રાગટ્ય જોઈએ, તો ત્યારે ભગવાન પ્રગટા અને એમણે લીલાઓ કરી અને એ પછી લોકોને થયું કે આ ભગવાન છે, પછીથી એમની મૂર્તિની પૂજા થઈ. અને ક્યારેય આ વચ્ચે હું એ પણ કહી દઉં તમને કે ક્યારેય કોઈ પંથમાં કંઈક સત્યતા હોય ને તો જ આગળ ચાલે. હવે એના માટે મૂર્તિ પૂજાના ખાસ આમ તો વિરોધી જ કહી શકાય અને વેદના પ્રખર જેને કહેવાય કે એનો ટેકેદાર કે આ જ સત્ય છે એ સ્વામી દયાનંદ સરસ્વતી. બરાબર. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આ એક આખું ચળવળ કહીએ તો ચળવળ, ક્રાંતિ કહીએ તો ક્રાંતિ અને જાગૃતિ કહીએ તો જાગૃતિ લોકોમાં અને સમાજમાં ફેલાવાનું ચાલુ થયું. કારણ કે બધા મૂર્તિ જ્યારે એ વખતમાં શરૂ ત્યારે અંધ થઈ ગયા હતા. બરાબર. હવે મૂર્તિ જ છે ભગવાન, બીજું કંઈ જ ભગવાન નથી. હવે મૂર્તિની પૂજા પ્રતિષ્ઠા કે જે કંઈ કરવામાં એ સમય જતા મૂળ વેદોના મંત્રો, વેદોની ઋચાઓ એનું પાઠન, એનું અધ્યયન એ બધું જ રહી ગયું હતું સાઈડમાં. એટલે આ બધાને વિરોધમાં એ આવ્યા હતા. એટલે મૂર્તિ પૂજા નથી કરવાની એ માટેનો એમનો અત્યારે જે બેઝ છે પંથનો એ પણ ખૂબ સારો છે. એટલે એ સાચો જ પંથ કહી શકાય. પણ ફરીથી આપણે વાત ઉપર આવીએ કે મૂર્તિ પૂજા પહેલા શું. હું તમને એક યાદ દેવડા માંગુ કે માની લ્યો કે તમારા આ દરેક માટે છે કે તમારા પોતાના જે કુલપિતૃ હોય, કુલદેવતા હોય અથવા કુળદેવીના મંદિરે, બીજું તો હું તમને પછી કહું, આ તો જાત અનુભવ કરવા જેવી વાત છે કે ત્યાં જઈને જોજો મૂર્તિ 5-25 વર્ષ પહેલા જ પ્રતિષ્ઠિત થઈ હશે. એ પહેલા કાં તો જો આપણે સૌરાષ્ટ્રમાં જાય તો પાડિયા તરીકે ઓળખાય, એ નહીં તો એક ફણા મતલબ લાકડાના કંઈક એવી આકૃતિ બનાવેલ હોય જેમાં સ્પષ્ટ ન હોય કંઈ પણ એ ધારીને બનાવેલ હોય. કોઈના કુલદેવતા નાગદેવતા હોય તો નાગદેવતા જેવી આકૃતિ હોય. અને એનાથી આગળ જઈએ અને જો કોઈ પેઢીઓમાં જાગૃત હોય તો એમની કુલદેવી જે પૂજાતા હોય એમના યંત્રો પ્રતિષ્ઠિત હશે. આજ પણ કોઈ પણ પોતપોતાના આ કુલ જૂના વતનમાં અથવા જ્યાં કુલદેવતા કુલપિતૃ પૂજાતા હોય ત્યાં જઈને આ જોઈ લેવાની છૂટ. મૂર્તિ ક્યારેય હતી જ નહીં. એ પહેલા હતું કે એક તો આમ જોવા જાય ને તો એક બીજી વાત પણ છે કે ભગવાન છે ને, ભગવાન કોઈ પણ શક્તિ એ મંત્રને આધીન છે અને મંત્રો બધા વેદોમાં છે. રાઈટ. તો એનો કોઈ આકાર નથી. જ્યારે આપણે એવું કહીએ છીએ પોતે કે નિરાકાર, પરબ્રહ્મ, પર સ્વરૂપ, ત્યારે તમે એને નિરાકાર પણ કહો છો, પાછી મૂર્તિ પૂજા પણ કરવી છે. મૂર્તિ પૂજા એટલા માટે સરસ કહી શકાય ખાલી સારી કે તમે એક જગ્યાએ તમારા શ્રદ્ધાનું કેન્દ્ર છે એની સામે બેસીને તમે એ જ્યાં હોય મૂર્તિ ત્યાં તમે બીજું કોઈ અનિષ્ટ ન થાય, જે કંઈ ત્યાજ્ય હોય એ બધી જ વસ્તુ ત્યાં ન હોય, ત્યાજ્ય વસ્તુ કોઈ ન હોય અને ત્યાં તમે શ્રદ્ધાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરીને, બાકી મૂર્તિનું એ કોઈ મહત્વ. મૂર્તિમાં આજે ચૈતન્ય કરાય છે, પ્રાણ પ્રતિષ્ઠિત કરાય છે, પણ એથી પણ વિશેષ જે તે વખતે મેં કીધું એમ એક તો મંત્રથી આધીન છે દેવો અને યંત્રથી આધીન છે. મંત્ર અને યંત્ર સામાન્ય યંત્ર વસ્તુ જ એવી છે, નામ આજના જમાનામાં યંત્ર કયો એટલે ઇંગ્લિશમાં થાય મશીન. મશીન કોને કહેવાય કે જે કામ કરે. બરાબર છે. તો યંત્ર પણ છે, પણ એ યંત્ર વાળી વાત ત્યારે આવે કે ચોક્કસ હોવું જોઈએ. પછી યંત્ર માની લો કે મોટર કાર છે પણ મોટર કારનું એન્જિન જુદી જગ્યાએ હોય, સીટ ઉપર હોય, એ બરાબર કનેક્ટ ના હોય, પેટ્રોલની પાઇપ જોડેલ ના હોય, તો એ ક્યારેય મોટર કાર હોય પણ તમારી બાજુમાં એન્જિન સીટ ઉપર હોય તમે ચલાવી શકવાના નથી. સાચી વાત. એની પ્રોપર જગ્યાએ હોવું જોઈએ, એની સાથે બધી જ વસ્તુ કનેક્ટેડ હોવી જોઈએ, ઇલેક્ટ્રિક હોય, ઇલેક્ટ્રોનિક હોય કે પછી ફ્યુઅલ હોય, બધું જ કનેક્ટેડ હોય પ્રોપર. તમે તમારી કારમાંથી અમુક અગત્યના એક નાનું સ્ક્રૂ 2 ગ્રામનું પણ કાઢી લ્યો તો ગાડી ન ચાલે.
સાચી વાત. યંત્ર કોઈ પણ હોય, આ એટલા માટે ઉદાહરણ દીધું કે તમને આ યંત્રમાં ન સમજાય, પણ તમે મોટર કારના ઉદાહરણ દ્વારા સમજી શકો. બરાબર છે. હું તમને એવું જ એક યંત્ર બતાવું કે કેસરી કલરનું તમે કંઈક લઈને ફરી રહ્યા છો. મારી નજર ક્યારની ત્યાં પડી હતી. તો મેં કીધું તમારું પૂરું થાય એટલે પૂછું કે આ શું લઈ આવ્યા તમે. આ યંત્ર તમને જે આજે વાત કરવાની તમે મને વિષય કીધો તો એટલા માટે કે આ યંત્ર કહી શકાય. બરાબર. ઓહો. આ યંત્ર છે અને આને આપણે જે લોકાચારમાં શ્રી યંત્ર તરીકે ઓળખીએ છીએ અને આને શ્રી ચક્ર પણ કહેવાય છે. એટલે બધા જ દુનિયાના તમામ યંત્રોનું મૂળ શ્રી યંત્ર કહી શકાય. શું વાત છે. તો જરા અને અમને દેખાડો. સામાન્ય રીતે લોકાચારમાં એવી પેલી છે, શું કહેવાય કે શ્રી યંત્ર એટલે લક્ષ્મી સ્વરૂપ, બસ વરસવા જ મંડે. પણ ખરેખર શ્રી યંત્રના આરાધ્ય અધિષ્ઠાત્રી દેવી શ્રી લલિતા મહાત્રિપુર સુંદરી છે. બરાબર. અને એના થકી જ શ્રી યંત્રનું નિર્માણ થાય છે. એટલે એમના કેન્દ્રસ્થ દેવતા એ છે. અને બાકી તો એમના મતલબ હવે આના માટે તો હું શું કહી શકું કે શક્તિનો ભંડાર પણ કહી શકું. સાચી વાત છે. પૂરું બ્રહ્માંડ પણ કહી શકું. આપણે આ યંત્ર ઉપર હતા, તો યંત્રમાં એવું છે કે યંત્ર કોઈ પણ કામ કરે, માની લો કે તમારે આપણે પાછી મોટરનું જ ઉદાહરણ કન્ટિન્યુ રાખીએ. મોટરમાં બધી જ વ્યવસ્થાઓ કમ્પ્લીટ છે. માની લો કે કંઈ ક્ષતિ નથી, બધું જ પાઇપ પણ જોડેલ છે, ઇલેક્ટ્રિક પણ જોડેલ છે, બધું જ છે. બસ ચાવી સ્ટાર્ટ કરીને ચલાવો એટલી વાત છે. બરાબર. પણ ક્યારે સ્ટાર્ટ થશે? ઓટોમેટિક તો થતું નથી. તમારે કંટ્રોલ કરવું પડે, તમારે ચલાવવું પડે. મતલબ યંત્રનું એ પણ છે કે તમે ચલાવો એમ એ ચાલે આગળ. રાઈટ. માત્ર ખાલી એ યંત્ર તમે માની લો કે આની વાત કરીએ કે મોટરની વાત, કે મોટર લાવીને ઘરમાં રાખી દો તે તમારા કોઈ ઉપયોગી નથી. બરાબર છે. એના પછીનું એનું વિધિ વિધાન, મતલબ કે ડ્રાઇવિંગ લાયસન્સ લેવાનું. ડ્રાઇવિંગ લાયસન્સ હું એટલા માટે બોલું છું કે ગુરુ દીક્ષાની વાત આવે ક્યાં. એ ડ્રાઇવિંગ લાયસન્સ લેવાનું, પછી તમને ચલાવતા આવડતી હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ મળે, પછી તમે ચલાવો, નીકળો, ફ્યુલ પુરાવો, બધું એ પછી થઈ. તો પછી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જો ગુરુ દીક્ષા લઈને જ શ્રી યંત્ર તમે સ્થાપિત કરી શકો છો કે એના વગર પણ તમે ઘરમાં સ્થાપિત કરી શકો? તો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો લાયસન્સ હોય તો જ કાર લેવાય એવું ક્યાંય છે નહીં. કાર તો લઈ શકાય, યંત્ર તો છે જ. યંત્રની પોતાની પણ ઉર્જા હોય છે. ઉર્જા કે એ હું કહું કે તમારા ઘરની બારે કોઈ જોવે કે BMW પડી છે, તો એ તમારા વૈભવનો અંદાજ લગાવી શકે. તમારા ઘરે તમારી તાકાત કેવડી છે, તમારી ઉર્જા કેવડી છે, તમારી સમજણ ક્યાં લેવાની છે. નાણાકીય દ્રષ્ટિએ જ જોઈએ આપણે, બરાબર, વિશેષ નહીં. સાચી વાત છે. એ લગાવી શકે. અને અનુમાન પછી એ કોઈને તમારે સર્ટિફિકેટ આપવાની જરૂર ન પડે કે મારી શું છે. મતલબ એ યંત્ર જો પ્રતિષ્ઠિત યંત્ર તમારા ઘરમાં હોય તો આપોઆપ એની ઉર્જા તમારા ઘરને મળતી જ રહે. એમાં કોઈ બેમત નથી. પણ જો એ તમને વિધિ વિધાન આવડતા હોય તો વિશેષમાં એ થાય કે તમે જેમ મોટરકાર પોતાને ચલાવતા આવડતી હોય તમે ચલાવી શકો, એમ યંત્રથી તમે વિધિ વિધાન કરી અને એના વધારે એમના લાભાલાભ પ્રાપ્ત કરી શકો. બરાબર છે. સરસ.